નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું તપસ્યા એકેડમીના આ પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષામાં ઇંગ્લિશના પેપરની તૈયારી કરવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. આનું એક મુખ્ય કારણ એ છે કે તેઓ ઇંગ્લિશની તૈયારી કઈ રીતે કરવી એ સમજી નથી શકતા. પરિણામે આડેધડ વાંચવાનું શરૂ કરી દે છે, આડેધડ આન્સર રાઇટિંગ કરવાનું શરૂ કરી દે છે. પરંતુ જ્યાં સુધી તમે તમારા ઇંગ્લિશ લેંગ્વેજના પેપરને એક્ઝિક્યુટ કરવાની મેથડ અથવા તો એપ્રોચમાં ચેન્જ નહીં કરો, ત્યાં સુધી તમારી આ ગધા મજૂરીનું તમને ખૂબ ઓછું પરિણામ મળશે. આની કમ્પેરિઝનમાં જો તમે થોડુંક સ્માર્ટ રીતે ઇંગ્લિશ લેંગ્વેજના પેપરને ડીલ કરશો તો એનું તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે. તો આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે મુખ્ય પરીક્ષામાં ઇંગ્લિશ પેપરની તૈયારી કેવી રીતે કરવી. આ સમજતા પહેલા આપણે સૌથી પહેલા એક મુખ્ય પ્રશ્નનો જવાબ શોધીએ કે ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર કેમ વધુ અગત્યનું છે. જો ડીવાયએસઓની એક્ઝામ હોય તો તમારે ઇંગ્લિશ અને ગુજરાતી એટલે કે લેંગ્વેજ પર કમાન્ડ ખૂબ સારો હોય તો તમે પાસ થઈ શકો છો. અને જો તમે જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ આપો છો તો તમારે ઇંગ્લિશ ગુજરાતીની સાથે સાથે એસેના પેપર પર પણ કમાન્ડ મેળવવો પડશે. તો તમને થાય કે તો પછી ઇંગ્લિશ અને ગુજરાતી બંને મહત્વના થયા. પણ હમણાં સુધીનો જે જનરલ ટ્રેન્ડ છે એના પરથી એવું લાગે છે કે જો આપણે હાઈએસ્ટ માર્કની કમ્પેરિઝન કરીએ કે ગુજરાતીમાં મળતા હાઈએસ્ટ માર્ક અને ઇંગ્લિશમાં મળતા હાઈએસ્ટ માર્ક, તો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ઇંગ્લિશમાં જે હાઈએસ્ટ સ્કોર મળે છે એ ગુજરાતીમાં જે હાઈએસ્ટ સ્કોર મળે છે એના કરતાં ખૂબ વધારે હોય છે. ઓછામાં ઓછા 10 માર્કનો ડિફરન્સ હોય છે. ઇંગ્લિશમાં લોકોને 90+ માર્ક્સ પણ આવેલા છે, જ્યારે ગુજરાતીમાં આવું જોવા મળ્યું નથી. તો કોમન સેન્સ છે ને કે જો તમે ઇંગ્લિશમાં હાઈએસ્ટ માર્ક લાવવા માટે વધારે મહેનત કરશો તો તમારા ગુજરાતીમાં જે મહેનત કરશો એના કરતાં 10 માર્ક વધુ આવવાના ચાન્સ છે. એટલે જીપીએસસીના લેંગ્વેજનું પેપર એ વધુ અગત્યનું થઈ જાય છે. આ સિવાય ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓના પણ માર્ક્સ તમે ચેક કરશો ને તો એમના ગુજરાતીમાં જે સ્કોર છે ને એના કરતાં ઇંગ્લિશમાં સ્કોર સારો હશે. હવે આવું કઈ રીતે પોસિબલ છે? ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે, ગુજરાતી ઇંગ્લિશ કરતાં એમનું વધુ સારું છે, તેમ છતાં ઇંગ્લિશ લેંગ્વેજના પેપરમાં તેમનો વધારે સ્કોર આવે છે. મારી પોતાની જ વાત કરીએ તો મારું ગુજરાતી ભાષા પર પકડ ખૂબ સારી છે. હું નાનો હતો ત્યારથી સરસ સરસ આર્ટિકલ તેમજ કવિતાઓ લખતો અને સ્કૂલના મેગેઝિનમાં પબ્લિશ પણ થતી. મને જ્યારે તૈયારી ચાલુ કરી એ વખતે એટલો કોન્ફિડન્સ હતો કે ભાઈ આપણું ગુજરાતી એટલું સરસ છે કે આપણે 100% ફર્સ્ટ ટ્રાયલમાં પાસ થઈ જઈશું. પણ જ્યારે મારું પહેલી મેઇન્સની એક્ઝામનું રિઝલ્ટ મારા હાથમાં આવે છે, બરાબર, એ વખતે મને એટલો બધો સરપ્રાઈઝ થાય છે કે મારા ગુજરાતી કરતાં ઇંગ્લિશમાં 20 માર્ક વધારે હતા. તો આ એક જનરલ ટ્રેન્ડ પરથી કહી શકાય કે લેંગ્વેજના પેપરમાં પણ ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર અગત્યનું છે, કારણ કે એમાં ગુજરાતીની સરખામણીમાં ઓછી મહેનતે વધુ માર્ક્સ આવે છે. વધુ માર્ક્સ તમે મેળવી શકો છો. જ્યારે બીજો સવાલ એ છે કે તો પછી ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર છે એ કેમ અઘરું લાગે છે? એનું કારણ છે ઇંગ્લિશ ભાષા. ગુજરાતી મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓ આ વાતથી વધારે રિલેટ કરી શકશે કે આપણે ઇંગ્લિશને હંમેશા એક વિષય તરીકે ભણ્યા છે, જ્યારે ગુજરાતીને આપણે હંમેશા એક ભાષા તરીકે ભણ્યા છે. તમને થશે કે ભાઈ આમાં શું ફરક છે? તો આપણે જન્મ્યા ત્યારે આપણને ગુજરાતી ભાષા નહોતી આવડતી અને ઇંગ્લિશ ભાષા નહોતી આવડતી. અને આપણે જ્યારે બાલ મંદિરમાં અથવા પહેલા ધોરણમાં શાળામાં દાખલો લીધો એ વખતે આપણને ગુજરાતી ભાષા આવડતી હતી. તો આ ગુજરાતી ભાષા આપણને કોઈ દિવસ એક વિષય તરીકે ભણાવવામાં નથી આવી. એ આપણે ભાષા તરીકે ભણ્યા છે. એ આપણે ઓબ્ઝર્વેશનથી ભણ્યા છે. કોઈકના હોઠ ફફડતા જોઈ અથવા તો કોઈકના સાઉન્ડ કેવો અવાજ સંભળાય છે એ જોઈ નાનું બાળક હોય ને, એ નાનું બાળક એની નકલ કરવાનું ટ્રાય કરે અને એ રીતે બોલતા શીખે. એ પ્રકારે આપણે ગુજરાતી ભાષા શીખ્યા છીએ. જ્યારે ઇંગ્લિશ આપણને સ્કૂલમાં એક વિષય તરીકે ભણાવવામાં આવ્યો છે. એ આપણે ઓબ્ઝર્વેશનથી નથી શીખ્યા, આપણે અવલોકનથી નથી શીખ્યા, આપણે કોઈકની કોપી કરીને નથી શીખ્યા. ઓબ્ઝર્વેશન અને કોપી કરીને શીખવું એ માણસ જાતની નેચરલ લર્નિંગ ઇન્સ્ટિંક્ટ છે. માણસ હંમેશા બીજાનું કોપી કરીને જ શીખતો હોય, પરંતુ ઇંગ્લિશમાં એવું નથી. એટલે આપણને ઇંગ્લિશ ખૂબ અઘરું લાગે છે. તો તમને થશે કે આ મુખ્ય પરીક્ષાની તૈયારીમાં અઘરા ઇંગ્લિશને આપણે સરળ કેવી રીતે બનાવી શકશું? તો આ અઘરા ઇંગ્લિશને સરળ બનાવવા માટે આપણે સમજવું પડશે એ પેપરની તૈયારી કરવાનો એપ્રોચ. આપણે કોઈ જ્ઞાની ઇંગ્લિશ ગુરુ નથી બનવાનું, આપણે મુખ્ય પરીક્ષામાં સરસ સ્કોર કરવાનો છે.
એ જ આપણો ટાર્ગેટ છે. એના માટે આપણે ઇંગ્લિશના પેપરની તૈયારી કેવી રીતે કરવી જોઈએ એ સમજવી જરૂરી છે. તો ઇંગ્લિશના પેપરની તૈયારીની વાત હોય ને તો એની તૈયારીને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય. નંબર 1 ફોર્મેટિંગ, નંબર 2 કન્ટેન્ટ અને નંબર 3 લેંગ્વેજ સ્કિલ્સ. આ ત્રણેય ભાગને સરળતાથી સમજીએ. ફોર્મેટિંગ એટલે શું? તો તમે જ્યારે સિલેબસ જોશો, આ સિલેબસ તમે જોશો તો એમાં લેટર રાઇટિંગ, પ્રેસ રિલીઝ, રિપોર્ટ રાઇટિંગ, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, સ્પીચ રાઇટિંગ, પ્રેસે રાઇટિંગ, આ બધા જે અલગ અલગ લખાણના પ્રકારો પૂછાયેલા છે ને એ બધાને લખવાનું એક સ્પેસિફિક ફોર્મેટ છે. એટલે કે એને એક ચોક્કસ પ્રકારની ઢબમાં જ લખવું પડે. તો આ જે ઢબ છે એને ફોર્મેટિંગ કહેવાય. ફોર એક્ઝામ્પલ, જો તમે પત્ર લખો છો તો પત્રના જમણી બાજુ એ લખનારનું નામ હોય, આ બાજુ કોને મોકલવાનું છે એની ડિટેલ્સ હોય, અહીંયા વિષય હોય અને છેલ્લે અહીંયા આપનો વિશ્વાસ હોતો યોર્સ ફેથફુલી નામ અને હોદ્દો હોય. આ થયું એનું ફોર્મેટ. આ રીતે વિવિધ લખાણના પ્રકારોની એક ચોક્કસ ઢબ એટલે કે ચોક્કસ ફોર્મેટ છે, એ તમારે શીખવું પડે. નંબર 2 કે ઢબ તો તમને આવડી ગઈ, કેવી રીતે લખવાનું છે ખબર પડી ગઈ, પણ એ લખવા માટે તમારા વિચારોને એક્સપ્રેસ કરવા માટે તમારે જોઈશે કન્ટેન્ટ. કન્ટેન્ટ એટલે કે શું? કે વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ. ઇંગ્લિશનો શબ્દ ભંડોળ હશે તો જ તમે લખી શકશો. આ ઉપરાંત આજના સમયમાં ઇંગ્લિશના પેપરમાં પણ જનરલ સ્ટડીઝ અને કરંટ અફેર્સના ઘણા સવાલો પૂછાય છે. તેથી તમારે ભારત તેમજ ગુજરાત આ બંનેમાં ચાલતા એવા કેટલાક વર્તમાન પ્રવાહો કરંટ અફેર્સ થી અવગત રહેવું પડશે કે જે તમને લેંગ્વેજમાં પૂછાઈ શકે. એટલે કરંટ અફેર્સથી અપડેટેડ રહેવું પડશે. કરંટ અફેર્સ રિલેટેડ શબ્દો તમને ઇંગ્લિશમાં ખબર હોવા જોઈએ. આ ઉપરાંત સેન્ટેન્સીસ, એવા કેટલાક સરસ સરસ વાક્યો હોય છે કે જે તમે શરૂઆત અને અંત, ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝનમાં વાપરી શકો. આ બધા જ સેન્ટેન્સીસનું તમારે લિસ્ટ બનાવતા રહેવું પડશે કે જેનાથી જે વખતે તમારા મનમાં કંઈ લખવાના વિચાર ન પણ આવે તો તમે આ સેન્ટેન્સ જે ગોખેલા હશે ને એને સીધે સીધા લખી શકો અને તમને માર્ક્સ મળી શકે. તો આ થયો કન્ટેન્ટ પાર્ટ. ફોર્મેટિંગ જોઈ લીધું, કન્ટેન્ટ જોઈ લીધું. હવે આવે છે લેંગ્વેજ સ્કિલ્સ. આ લેંગ્વેજ સ્કિલ્સ પર કામ કરવું ખૂબ અગત્યનું છે. કેમ? કારણ કે ગુજરાતી મીડિયમમાં જે વિદ્યાર્થીઓ ભણ્યા છે એ કયા પ્રકારે ઇંગ્લિશ લખતા હોય છે એ તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. એ શું કરશે? પહેલા ઇંગ્લિશમાં સવાલ વાંચશે, પછી એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરશે માઇન્ડમાં. ત્યારબાદ એનો જવાબ જે છે ને એને ગુજરાતીમાં વિચારશે. હવે આ ગુજરાતીને ફરી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરશે અને પછી લખશે. એટલે કે કેટલા સ્ટેપમાંથી એને માઇન્ડમાં પ્રોસેસ પાસ થાય છે? 1, 2, 3 અને 4. 4 સ્ટેપમાંથી આ પ્રોસેસ પાસ થાય છે. આમ કરવામાં તમારા મગજને ખૂબ લોડ પણ પડે છે, તેમજ એક ઘણો બધો પ્રોસેસિંગ ટાઈમ પણ લે છે. એને કારણે ઇંગ્લિશનું પેપર નાનું અથવા ટૂંકું હોવા છતાં ઘણાને ખૂબ લાંબુ લાગે છે. આને કારણે તમારે ઇંગ્લિશમાં વિચારતા શીખવું પડશે મિત્રો. તમને થશે કે આટલા શોર્ટ પીરિયડમાં, આટલા વર્ષોમાં જે ના થઈ શક્યું એ હવે આટલા 1 મહિના, 2 મહિના, 3 મહિનામાં થઈ જશે? તો જવાબ છે હા. આપણે એક અલગ વિડીયો બનાવીને એ ડિસ્કસ કરશું કે જીપીએસસીની મુખ્ય પરીક્ષા માટે ઇંગ્લિશમાં વિચારી કઈ રીતે શકાય. આ વિડીયોમાં એનો સમાવેશ કરવો એ વિડીયોનો પર્પઝ નથી, પણ આપણે ચોક્કસથી થોડાક સમયમાં અલગ વિડીયોમાં જોઈશું. તો આ થયું કે ઇંગ્લિશના પેપરની તૈયારી કેવી રીતે કરવી. હવે કોઈ પણ વિષય જ્યારે આપણે વાંચવાનો અથવા તો શીખવાનો શરૂ કરીએ ને ત્યારે એક્ઝામમાં એના સિલેબસમાં કયા કયા ટોપિક, સબ ટોપિક છે ને એ જોઈ લેવું જોઈએ. કારણ કે કહેવાય છે કે જીપીએસસી આ સિલેબસ ખૂબ સારી રીતે ડિઝાઇન કર્યો છે. અને તમે વિચારો, એક કોમન સેન્સની વાત એ છે કે જે પેપર સેટર છે એ પેપર સેટર કોઈ ગૂગલ સર્ચ કરીને તો પ્રશ્નો બનાવવાનો નથી. જીપીએસસી એ પેપર સેટરને આ સિલેબસ આપશે. પેપર સેટર આ સિલેબસ જોશે અને એ પ્રમાણે જ ક્વેશ્ચન ડિઝાઇન કરશે. એટલે જો તમને સિલેબસ ખબર છે તો તમે તમારી તૈયારીને એક દિશા આપી શકો. કારણ કે ઇંગ્લિશ ભાષામાં જેટલી પણ અવેલેબલ માહિતી છે આપણે બધી વાંચી તો શકવાના જ નથી. આપણે માત્ર ને માત્ર સિલેબસમાં મેન્શન કરેલું છે એટલા જ ટોપિક, સબ ટોપિક વિશે શીખવાનું છે. તો આપણે ઝડપથી જોઈએ કે ઇંગ્લિશ લેંગ્વેજનો સિલેબસમાં શું શું છે. સૌથી પહેલા છે એસે, કે જે 200-250 શબ્દમાં લખવાનો છે, એના 20 માર્ક્સ છે. ત્યારબાદ છે લેટર રાઇટિંગ, જે આપણે 150 શબ્દમાં લખવાનું છે. આ જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામનો સિલેબસ છે, એટલે આમાં 10 માર્ક્સનો છે, પણ ડીવાયએસઓમાં અલગ રીતે આખું માર્કિંગનું સ્ટ્રક્ચર છે. ત્યારબાદ છે પ્રેસ રિલીઝ, ત્યારબાદ છે રિપોર્ટ રાઇટિંગ, ત્યારબાદ છે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ, પ્રેસ રાઇટિંગ, પ્રેસે રાઇટિંગ,
રીડિંગ કોમ્પ્રિહેન્શન અને ઇંગ્લિશ ગ્રામર. ઓકે, તો સૌથી પહેલા આપણે સિલેબસ જોઈએ એસેનો. તો નિબંધના પ્રશ્નમાં એમણે સ્પેસિફિક મેન્શન કરેલું છે કે નિબંધ કેવા પ્રકારના પૂછાઈ શકે. ડિસ્ક્રિપ્ટિવ, એનાલિટિકલ, ફિલોસોફિકલ અને બેઝડ ઓન કરંટ અફેર્સ. તમને થશે કે આ બધું તો સરખે સરખું જ લાગે છે, હવે આના પરથી તો પેપર સેટર કોઈ પણ પ્રશ્ન પૂછી શકે ને, પણ ના, એવું નથી. આપણે જીપીએસસીની ક્લાસ 1-2 ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોથી જોઈએ કે કયા પ્રકારે જીપીએસસી પોતાના સિલેબસને વળગેલી રહે છે. તો જુઓ, આમાં છે સૌથી પહેલા વન ડે ઓર ડે 1 યુ નીડ ટુ ડિસાઇડ. હવે આ થયો ફિલોસોફિકલ ટાઈપનો એસે, કરેક્ટ. ત્યાર પછી છે નેચર ઇઝ નોટ અ પ્લેસ ટુ વિઝિટ, ઇટ ઇઝ હોમ. આ થયો ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો એસે થયો, કરેક્ટ. અહીં છે ને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો એસે, ફિલોસોફિકલ ટાઈપનો એસે. ત્યાર પછી છે ઇઝ મ્યાનમાર ઓન ધ પાથ ઓફ અફઘાનિસ્તાન એન્ડ સિરિયા. હવે આ કરંટ અફેર્સ ટાઈપનો થયો, કરંટ અફેર્સ. ત્યાર પછી છે ડિજિટાઇઝેશન ઇઝ ટ્રાન્સફોર્મિંગ ધ એજ્યુકેશન સેક્ટર. આ પણ ડિસ્ક્રિપ્ટિવ અથવા એનાલિટિકલ ટાઈપનો થયો, એનાલિટિકલ છે ને અહીંયા આ રહ્યું એનાલિટિકલ. ત્યારબાદ છે ઇન્ડિયાઝ હેલ્થ સેક્ટર ઓપોર્ચ્યુનિટી એન્ડ ચેલેન્જીસ. ધીસ ઇઝ ક્લિયરલી એનાલિટિકલ ટાઈપ, કે ઓપોર્ચ્યુનિટી અને ચેલેન્જનું એનાલિસિસ કરો. એટલે તમે જોયું ને મિત્રો, સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જીપીએસસી પોતાના સિલેબસમાંથી જ પ્રશ્નો બનાવે છે. એટલે તમે જ્યારે પણ સમાચાર પત્ર વાંચો, જ્યારે પણ તમે એડિટોરિયલના વિડીયો જુઓ, એ વખતે એસેના આટલા સબ ટોપિક ધ્યાનમાં રાખવાના. એટલે તરત જ તમારા મગજમાં લાઈટ થશે કે આ ટોપિક છે તો એ તો ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો છે, બની શકે કે ઇંગ્લિશ લેંગ્વેજના એસેના ક્વેશ્ચનમાં પૂછી શકાય. એટલે આ પ્રકારે તમારે તમારા માઇન્ડને, તમારી તૈયારીને ડાયરેક્શન આપવાની છે. ત્યાર પછી આપણે જોઈએ લેટર રાઇટિંગ. તો લેટર રાઇટિંગમાં છે અ ફોર્મલ લેટર એક્સપ્રેસિંગ વન્સ ઓપિનિયન અબાઉટ ઇશ્યુ. ધ ઇશ્યુ કેન બી ડીલ. એટલે કે એવા કોઈ એવો ફોર્મલ લેટર પૂછાશે, ઇનફોર્મલ લેટર આપણા સિલેબસમાં જ નથી, ફોર્મલ લેટર જ પૂછાશે કે જેમાં તમારો ઓપિનિયન માંગવામાં આવ્યો હોય, જેનો તમારી પાસે તમારા વિચારો જાણવા માંગતા હોય, તમારા સુઝાવો, તમે ઉપાય સજેસ્ટ કરી શકો, એ ટાઈપના પત્રો પૂછાય છે. હવે આના સબ ટાઈપમાં કયા કયા છે કે ડેઇલી ઓફિસ મેટર, તમારી ઓફિસમાં જે રોજબરોજનું કામ છે તેને લગતો પત્ર વ્યવહાર છે એ વિશેના પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ છે પ્રોબ્લેમ હેઝ અકર્ડ ઇન યોર ઓફિસ. માની લો કે તમારી ઓફિસમાં કોઈ પ્રોબ્લેમ આવી ગયો છે. ફોર એક્ઝામ્પલ, ડેપ્યુટી સેક્શન ઓફિસર હોય તો તમારી બ્રાન્ચમાં, તમારા સચિવાલયની ઓફિસમાં ફાઇલોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, અથવા તો તમારે ત્યાં ઓફિસ છે તેમાં ટર્માઇટ એટલે કે ઉધઈની સમસ્યા છે, બરાબર. તો એને લગતા સુઝાવ તમારે તમારા ઉપરી અધિકારીને આપવાના હોય, એવા સવાલો પૂછાશે. મોટે ભાગે તમારો ઓપિનિયન માંગતા સવાલો એ તમારો ઉપરી અધિકારી તમારી પાસે કોઈ ઓપિનિયન અથવા તો સજેશન્સ માંગે છે, એવા સવાલો પૂછવાની શક્યતા વધારે છે. ત્યારબાદ જોઈએ આપણે પ્રેસ રિલીઝ. તો પ્રેસ રિલીઝ એટલે શું? પ્રેસ રિલીઝ એટલે જ્યારે પણ સરકાર કોઈ યોજના, કોઈ નિયમો કે કોઈ એક્ટ કે પછી અન્ય કોઈ જાહેરાત સમાચાર પત્રમાં જાહેર જનતા માટે આપે, એને પ્રેસ રિલીઝ કહેવાય, બરાબર. પ્રેસ રિલીઝ કયા કયા ટાઈપની હોઈ શકે છે? તો નંબર 1, કોઈ રિસન્ટ કન્સર્ન, એટલે કે હમણાં કોઈ, માની લો કે સાયબર ક્રાઇમની સમસ્યા વધી રહી છે, તો સરકાર એ જનહિત માટે એવા કેટલાક મુદ્દાઓ બહાર પાડે છે, તો એ મુદ્દાઓ પ્રેસ રિલીઝ દ્વારા બહાર પાડશે. ત્યાર પછી કોઈ પ્રોબ્લેમ, કોઈક વિસ્તારમાં માની લો કે કોઈ પ્રોબ્લેમ સર્જાયો છે, માની લો કે ડ્રેનેજ સમસ્યા છે, અથવા તો પછી ક્રિકેટ મેચ થઈ રહી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને કેટલાક રસ્તાઓ બંધ રહેવાના છે. આ બધી વિશેની જાહેરાત જ્યારે સરકાર પેપરમાં આવે ને તો આપે ને, એને પ્રેસ રિલીઝ કહેવાય. ત્યારબાદ ડિઝાસ્ટર અને રૂમર્સ, એટલે કે કોઈ હોનારત, માની લો કે વાવાઝોડું, સાયક્લોન આવવાનું છે, તો એમાં સરકાર અમુક અગોતરી જાણ કરે કે આટલી આટલી વસ્તુનું ધ્યાન રાખવું, તો એ ડિઝાસ્ટરને લગતું. ત્યારબાદ રૂમર્સ, એવી કોઈ અફવા સોશિયલ મીડિયાથી અથવા તો લોકોએ ફેલાવી હોય કે જેના સમાધાન માટે સરકાર લોકોની અવેરનેસ વધારવા માટે પ્રેસ રિલીઝ બહાર પાડે. તો મોટે ભાગે 4 ટાઈપના પ્રેસ રિલીઝ પૂછાય છે. ત્યારબાદ સમજીએ રિપોર્ટ રાઇટિંગ. તો રિપોર્ટ જે પ્રમાણે ગુજરાતીમાં છે એ જ અહેવાલ છે, એ જ પ્રમાણે આમાં રિપોર્ટ છે. માની લો કે કોઈ ફંક્શન થયું, એમાં તમે હાજરી આપી હતી, કોઈ ઇવેન્ટ થઈ જેમ કે વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ, એમાં તમે હાજરી આપી હતી, કોઈ તમે સરકારી અધિકારી તરીકે કોઈ ફિલ્ડ ટ્રીપ કરી, માની લો કે તમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી છો અને તમારે જે તે જીઆઈડીસીમાં ઇન્સ્પેક્શન માટે ફિલ્ડ ટ્રીપ કરવાની છે, તો એ પ્રકારનો રિપોર્ટ તમારે લખવાનો હોઈ શકે. આ બાદ સર્વે, માની લો તમે કોઈ આંકડા શાસ્ત્રી છો અને તમે કોઈક જગ્યાએ ગયા છો, તમે એજ્યુકેશન સેક્ટરમાં ગુજરાતમાં કેટલો પ્રોગ્રેસ છે એ બાબતનો તમારે સર્વે કર્યો છે, તો એને લગતો રિપોર્ટ તમારે ઓફિશિયલી પોતાના ઉપરી અધિકારીને સબમિટ કરવાનો હોઈ શકે. તો આટલા ટાઈપના રિપોર્ટ તમને પૂછાઈ શકે છે. ત્યારબાદ છે રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન. મિત્રો, આ ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે અને સમય સાથે જીપીએસસી પ્રશ્ન પૂછવાની શૈલીમાં ખૂબ સરસ ફેરફાર કર્યા છે. શરૂઆતનો સમય હતો ત્યારે ગ્રાફ,
ફ્લો ચાર્ટ, ટેબલ ઓફ કમ્પેરિઝન, સિમ્પલ સ્ટેટિસ્ટિક્સ એવું બધું પૂછાતું. એટલે કે તમને વિવિધ ગ્રાફ પૂછાય. માની લો કે આ બાર ચાર્ટ છે, આ પાઈ ચાર્ટ છે, આવી રીતે સર્કલ આપ્યું હોય ને કે અહીંયા 30% આના 70% આના, તો આનું એક્સપ્લેનેશન તમારે લખવાનું હોય. ટેબલ ઓફ કમ્પેરિઝન એટલે કે આવી રીતે બે કંપની છે તો બે કંપનીની સરખામણીનું કમ્પેરિઝન આપ્યું હોય કે આનું આટલું વેચાણ થયું, આનો આટલો ખર્ચો થયો, તમારે એની કમ્પેરિઝન કરવાની હોય. યર વાઇઝ કમ્પેરિઝન હોય, 2019માં આનું આટલું સેલિંગ આટલું હતું, યર 2021માં આનું સેલિંગ આટલું હતું. તો એ પ્રકારે અલગ અલગ તમને ઇન્ફોર્મેશન આપેલી હોય. પરંતુ આપણા જે એક્સ ચેરમેન હતા દિનેશ દાસા સાહેબ, એણે ઇમેજ ઇન્ટ્રોડ્યુસ કરી હતી. એટલે કે તમને કોઈ સરસ ઇમેજ હોય, માની લો કે મોઢેરાના સૂર્ય મંદિરની નું એક ફોટો હોય, તો તમારે એના પરથી એનું ડિસ્ક્રિપ્ટિવ એનાલિસિસ લખવાનું કે એ ઇમેજમાં તમે શું જોઈ શકો છો અને એના પરથી તમારું શું અવલોકન છે અને શું એને એનાલિસિસ કાઢો છો. તો આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. ત્યારબાદ છે ફોર્મલ સ્પીચ. અહીંયા ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ફોર્મલ સ્પીચ ઇન અ ફોર્મલ સ્ટાઇલ, એટલે કે કોઈ મહાનુભાવ, એટલે કોઈ જેમ કે પીએમ છે, પ્રેસિડેન્ટ છે, સીએમ છે, ગવર્નર છે, એ બધા છે એ કોઈક ફંક્શનમાં જાય છે, કોઈક જગ્યાએ 15મી ઓગસ્ટ અથવા 26મી જાન્યુઆરીનું ફંક્શન છે, તો એમણે જે સ્પીચ બોલવાની છે એ પણ તમારે ઘણી વખત સરકારી અધિકારી તરીકે લખવી પડતી હોય છે. તો એની પ્રેક્ટિસના ભાગરૂપે તમને એક્ઝામમાં સવાલ પૂછાય છે. એમાં સ્પષ્ટપણે લખ્યું છે અ સ્પીચ ઇન અ ફોર્મલ સ્ટાઇલ ધેટ ઇઝ ટુ બી રીડ આઉટ. એટલે કે સ્પીચનું લખાણ છે એ પ્રકારનું હોવું જોઈએ કે એ બોલી શકાય. તમારે કોઈ સાદા સાદા જનરલ સ્ટડીઝના પોઈન્ટ લિસ્ટ ડાઉન નથી કરી દેવાના, પરંતુ એને કોઈક બોલી રહ્યું છે, એને કોઈક બોલવાનું છે, એ દ્રષ્ટિકોણથી આ સ્પીચ લખાવી જોઈએ. આમાં કયા કયા પ્રકારની પૂછાઈ શકે, તો એમાં સ્પષ્ટ લખ્યું છે ઇનોગ્રેશનની સ્પીચ, કોઈક વાઇબ્રન્ટ ગુજરાતનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે તો એને લગતી કોઈક સ્પીચ હોય, કોઈ એજ્યુકેશનલ સેમિનાર હોય, માની લો કે કોઈ ગવર્નર અથવા તો પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એ કોઈ સરકારી અથવા તો પ્રાઇવેટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈક સેમિનારમાં જાય છે અને એમાં ઇન્ટ્રોડક્ટરી સ્પીચ આપે છે, ઉદ્બોધન કરે છે, તો એની સ્પીચ પૂછાઈ શકે. કોઈ કોન્ફરન્સ છે તો એમાં સ્પીચ પૂછાઈ શકે. આ ઉપરાંત ફોર્મલ સેરેમની ઓફ ઇમ્પોર્ટન્સ, એટલે કે 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી, 2 ઓક્ટોબર, આ સિવાય જો સરકારે કોઈ સરસ મજાનો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો હોય તો એમાં તમારા પીએમ અથવા સીએમ જઈને સ્પીચ આપે, તો એને ફોર્મલ સેરેમની ઓફ ઇમ્પોર્ટન્સ કહેવાય. આ રીતે સ્પીચ પૂછાય. ત્યાર પછી છે પ્રેસ રાઇટિંગ, એટલે કે ગુજરાતીનું સંક્ષેપીકરણ. આમાં શું હોય, સમરી રાઇટિંગ હોય. 300 શબ્દોનો પેરેગ્રાફ હોય, એમાંથી તમારે 100 શબ્દો એટલે કે 1/3, 1/3 ભાગનું સમરી રાઇટિંગ કરવાનું. પણ આ રાઇટિંગ જ્યારે તમે કરો ને ત્યારે એમાં જે મૂળ ક્રક્સ છે એ ચોક્કસપણે આવી જવો જોઈએ. તેમજ એનો ક્રમ ગમે તેમ ખોળવાવો ના જોઈએ. તેમજ અર્થનો અનર્થ પણ કરવાનો નથી. બરાબર? આ રીતે તમારે સંક્ષેપીકરણ કરવાનું છે. ત્યારબાદ છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. મિત્રો, આ રીડિંગ કોમ્પ્રિહેન્શન ઘણા વિદ્યાર્થીઓ ઇગ્નોર કરે છે, એમને લાગે છે કે આમાં નહીં ખબર પડે, પણ હકીકતમાં આ હાઈએસ્ટ સ્કોરિંગ માર્ક્સ છે. કેમ? કેમ કે આમાં જે ટોટલ સવાલો છે એમાંથી 5 MCQ પૂછાય છે અને 5 અને જે 10 છે એ શોર્ટ આન્સર ટાઈપ પૂછાય છે. એટલે કે સમાનાર્થી, વિરોધાર્થી એ MCQ ફોર્મમાં આવે. આ ઉપરાંત એવા કેટલાક સવાલો હોય કે આ સવાલ છે તો એનો ફકરામાંથી શું જવાબ આવે છે એ ફોર્મેટમાં આવે. પણ આ ક્વેશ્ચનની બ્યુટી એ છે કે એમાં તમને ઓપ્શન્સ આપેલા હોય છે અને તમારે ઓપ્શન્સમાંથી સિલેક્ટ કરવાના હોય છે. એટલે કે જો તમે થોડુંક મગજ શાંત રાખી અને એક્ઝામ હોલમાં વાંચો, તેમજ આની પહેલા થોડી 10-15 પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી લો, તો આ 20 માર્ક્સ જે છે એ 20માંથી તમને ઓછામાં ઓછા 15-17 માર્ક્સ આવવાની સંભાવના છે. કારણ કે સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દોવાળા જે પ્રશ્નો છે એ લગભગ આવડવા અઘરા છે. એના સિવાયના બધા જ પ્રશ્નો તમે સરળતાથી જવાબ આપી શકો છો. એટલે આને જરાય ઇગ્નોર ન કરવો. ત્યારબાદ છે ઇંગ્લિશ ગ્રામર. તો મિત્રો, ઇંગ્લિશ ગ્રામર જે છે એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, એક્ટિવ પેસિવ વોઇસ, વિવિધ ટેન્સીસ અને વોઇસીસ જે છે એના MCQ ફોર્મેટમાં જવાબ પૂછેલા હોય છે. આ ઉપરાંત આર્ટિકલ્સ અને ડિટર્મિનન્ટ્સ, એટલે કે એ એન ધ, એ આર્ટિકલ્સ વાળું, પ્રેપોઝિશન્સ. હવે આ 3 વસ્તુ છે ને મિત્રો, આ 3 વસ્તુ તમારે ગોખવાની છે. ધ યુઝેજ ઓફ ફ્રેઝલ વર્બ, યુઝ ઓફ ઇડિયોમેટિક એક્સપ્રેશન અને એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી. એ કોઈ પણ સારી પબ્લિકેશનની બુક લેવાની અને એમાં જે લિસ્ટ આપ્યું હોય આખું, એને ઓછામાં ઓછું એક્ઝામ સુધીમાં 10-15 વખત વાંચી નાખવાનું. ત્યારબાદ સિનોનિમ, એન્ટોનિમ્સ, સમાનાર્થી, વિરોધાર્થી, વન વર્ડ સબસ્ટિટ્યુશન, એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. ત્યારબાદ કોહર્સિવ કનેક્ટર્સ અને લિંકર્સ, એટલે કે એન્ડ, ઓર, બટ, આ રીતના જે લિંક કનેક્ટર્સ છે એને વિશે શીખવાનું છે. એફિક્સિસ, એટલે કે સફિક્સ અને પ્રિફિક્સ વિશે શીખવાનું છે. ત્યારબાદ વર્ડ્સ ધેટ કોઝ કન્ફ્યુઝન, એટલે ઘણા શબ્દો એવા હોય કે એના સ્પેલિંગ સરખા હોય પણ એનો અર્થ અલગ થતો હોય. એનો ઘણીવાર એનો જે સાઉન્ડ છે એ સેમ હોય, જેમ કે નાઇફ અને નાઇફ.
તો એ ટાઈપના અલગ અલગ શબ્દો છે, હોમોનિમ્સ અને હોમોફોન્સ, આ બધું શીખવાનું છે. આ તમે કોઈ પણ સારા પબ્લિકેશનની, જેમ કે અક્ષર પબ્લિકેશન છે, જેમાં બીજા પબ્લિકેશનની બુક લેશો ને તો એમાં સિલેબસના ટોપિક વાઇઝ આખું આપેલું છે. તમારે એની સમજૂતી વાંચવાની અને પ્રેક્ટિસ કરવાની. બસ પેશન્સ રાખવી ખૂબ જરૂરી છે, કેમ કે રોજ એક એક ટોપિક લેશો ને તો એક્ઝામ સુધીમાં તમારા બધા ટોપિક 2-3 વખત થઈ જશે અને તો જ તમે એક્ઝામ હોલમાં સારી રીતે ગ્રામરના પ્રશ્નો સોલ્વ પણ કરી શકશો. ત્યારબાદ આવે છે ટ્રાન્સલેશન. મિત્રો, ટ્રાન્સલેશન પણ ઘણા વિદ્યાર્થીઓ માને છે કે એમાં કંઈ ખાસ માર્ક્સ આવતા નથી, એટલે ઘણા વિદ્યાર્થીઓ ટ્રાન્સલેશનના પ્રશ્નને છેલ્લો રાખે. પણ તમે માનશો નહીં, ભલે ને તમારું ટ્રાન્સલેશન એક્યુરેટ વર્ડ ટુ વર્ડ નથી, તેમ છતાં જો તમે પહેલા શબ્દથી લઈને છેલ્લા શબ્દ સુધીનું ટ્રાન્સલેશન લખી જાઓ છો તો તમને મિનિમમ 5 માર્ક્સ મળે છે, એવું મારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે. મારું પણ ટ્રાન્સલેશન બહુ ખતરનાક નથી, કેમ કે હું પણ ગુજરાતી મીડિયમમાં જ ભણ્યો છું. ઘણી વખત તમારે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં જ્યારે ટ્રાન્સલેટ કરવાનું આવે ને ત્યારે તમને તકલીફ પડે, પણ તેમ છતાં તમે જો છેકછાક કર્યા વગર સારા અક્ષરમાં પહેલા શબ્દથી લઈને છેલ્લા શબ્દ સુધી લખી નાખો છો, પ્રશ્નનો જવાબ કમ્પ્લીટ કરો છો, તો તમને એવરેજ માર્ક્સ મળતા હોય છે. એટલે આને તમારે ઇગ્નોર નથી કરવાનો. અને ટ્રાન્સલેશન લખતી વખતે ખાસ એ વાત ધ્યાનમાં રાખવાની છે કે તમારે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેટ નથી કરવાનું, તમારે એનો ભાવાર્થ લખવાનો છે. ઘણીવાર સમય ઓછો હોય ત્યારે એવું પણ કરી શકાય કે 2-3 લાઈન સાથે વાંચી લીધી, ત્યારબાદ એનો અર્થ સમજી લીધો અને એને એક જ લાઈનમાં રિપ્રેઝેન્ટ કરી દીધો ગુજરાતી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને. તો આ પ્રકારે પણ ટ્રાન્સલેશન ડીલ થતું હોય છે. તો આ મેળવી આપણે આખા સિલેબસની સમજૂતી, ઇંગ્લિશ લેંગ્વેજ કઈ રીતે તૈયાર કરવી, એની સાથે સંકળાયેલા ડાયમેન્શન્સ કયા કયા છે. આશા રાખું છું મિત્રો કે આ વિડીયોથી તમે ઇંગ્લિશ ભાષાની તૈયારી કરવાના અપ્રોચને ચેન્જ કરશો, થોડું સ્માર્ટલી કામ કરશો. તો જો તમને આ લઈને કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો. અને તમારે ડેઇલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ તેમજ મોક ટેસ્ટના ડિવાઇસો અને સીસીના પ્રોગ્રામમાં જોડાવવું હોય તો તપસ્યા એકેડેમીનો પરિપૂર્ણ નામથી ડિવાઇસોનો મેન્ટરશિપ પ્રોગ્રામ અને સંપૂર્ણ નામથી સીસીનો મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ છે. આ અંગેની ડિટેલ્સ તમે આ ચેનલ પર જઈ @તપસ્યા એકેડેમીની ચેનલ પર જઈ અને મેળવી શકો છો. આ ઉપરાંત જો તમને કોઈ પર્સનલ ક્વેરી હોય તો તમે @team તપસ્યા ના ટેલિગ્રામ આઈડી પર મેસેજ કરી શકીને પર્સનલ ગાઈડન્સ મેળવી શકો છો. સો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ. મળીએ ફરીથી.